આગળ વાત કરીએ ભારતીય શેર માર્કેટમાં ઉછાળો સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે તો ભારતીય શેર માર્કેટ કે જેમાં છેલ્લા એક વીકથી જે પ્રકારની વોલેટિલિટી જોવા મળી રહી છે છેલ્લા 2 દિવસથી માર્કેટ ખૂબ જ ડાઉન જઈ રહ્યું હતું અને હવે શેર માર્કેટમાં આજે વહેલી સવારે માર્કેટની શરૂઆત થતાં જ ઉછાળો નોંધાયો હતો સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો તો નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે તો ભારતીય શેર માર્કેટ કે જેમાં હાલ જે પ્રકારની વોલેટિલિટી દેખાઈ રહી છે ફરી એકવાર ભારતીય શેર માર્કેટે હવે તેજીની તસવીરો દેખાડી છે આ પહેલા 2 દિવસથી માર્કેટમાં જે પ્રકારની મંદી જોવા મળી હતી ભારતીય શેર માર્કેટ જે 2 દિવસ પહેલા 1000 પોઈન્ટથી પણ વધારે પોઈન્ટથી ડાઉન થયું હતું સેન્સેક્સમાં આજે સેન્સેક્સે 800 પોઈન્ટથી વધુ પોઈન્ટનો ઉછાળો તો હાલ ભારતીય શેર માર્કેટમાં જે ઉછાળો આવ્યો છે તેની પાછળના કારણો જાણવા માટે મારી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે જયદેવસિંહ ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે જયદેવસિંહ હાલ જે ભારતીય શેર માર્કેટમાં ઉછાળો નોંધાયો છે કયા કારણો જવાબદાર રહ્યા બિલકુલ ભારતીય શેર બજારમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને તેની પાછળના 4-5 કારણો જવાબદાર ગણી શકાય ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી હતી તેમાં ગઈકાલ રાતથી આજ સવાર સુધીમાં કોઈ પણ જાતના નવા હુમલાના સમાચાર આવ્યા નથી અને બંને સાઈડથી નેતાઓની કોઈ પ્રતિક્રિયા પણ આવી નથી જેને દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેર બજાર ખૂબ જ પોઝિટિવ રીતે જોઈ રહ્યું છે ત્યારબાદ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે બ્રેન્ટ ક્રૂડના જે ભાવ હતા તે ગઈકાલે $81 સુધી પહોંચી ચૂક્યા હતા અને આજે $76 સુધી આવી ચૂક્યા છે જે પણ ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય અને ત્યાર પછી જોવા જઈએ તો ભારતની દિગ્ગજ આઈટી કંપની ટીસીએસનું ગઈકાલે ભારતીય શેર બજારો બંધ થયા ત્યાર પછી ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યું હતું અને આ પરિણામ માર્કેટની જે અપેક્ષા હતી તેના કરતા પ્રમાણમાં સારું આવ્યું હતું તો આ વાતનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન આજના કારોબારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે આજે વહેલી સવારે એશિયન માર્કેટની પણ જે શરૂઆત થઈ તે પણ ખૂબ જ પોઝિટિવ મોડમાં થઈ હતી તો આ તમામ પ્રક્રિયાઓને લઈ અને આજે ભારતીય શેર બજારમાં ખૂબ જ સાનુકૂળ માહોલ જોવા મળી રહ્યો છે અને આજે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને તે દરમિયાન જે સેન્સેક્સ અને નિફ્ટીનું જે ક્લોઝિંગ છે તે પણ હાલના લેવલ ઉપર થાય તો ટેકનિકલ રીતે પણ આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય જી આ ઉપરાંત જયદેવસિંહ કારણ કે આ ઉછાળો આજે નોંધાયો છે આ પહેલા 2 દિવસથી આપણે જે પ્રકારે જોઈ રહ્યા હતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ખૂબ જ વધારે જે કડાકો નોંધાયો હતો શું આ ફક્ત એક દિવસ પૂરતીનો ઉછાળો કહી શકાય કે લાંબા ગાળે પણ હવે માર્કેટની સ્થિતિ સુધરતી દેખાશે બિલકુલ અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતની પરિસ્થિતિ છેલ્લા 2 દિવસમાં નિર્માણ થઈ હતી ત્યારે દુનિયાભરના બજારમાં થોડી ભયજનક સ્થિતિ પેદા થઈ હતી હાલમાં જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચે જે હુમલાઓ થયા હતા તે ટાઈપના હુમલાઓ આગામી સમયમાં નહીં થાય તો આ વાત એક માર્કેટ સારી રીતે થઈ રહી છે ત્યારબાદ સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો સમગ્ર દેશમાં ચોમાસાની ચાલ છે એ ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે ઓલ નિનોની જે ચિંતાઓ હતી તે પણ પ્રમાણમાં હળવી થઈ છે અને હાલમાં ત્રિમાસિક ગાળાના પરિણામની જે શરૂઆત થઈ છે એ પણ ખૂબ જ પોઝિટિવ મૂડ પર થઈ છે તો આ વાત આ તમામ માટે કહીશ એ ભારતીય શેર બજારનું મોમેન્ટમ છે તે બાય ઓન છે આવનારા સમયમાં ઉત્તર ભારતીય શેર બજારો સ્થિરતા સાથે મજબૂતાઈ દર્શાવે તેવા પ્રબળ સંકેતો છે જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર સમાચારમાં હવે આગળ વધીએ વાત કરીએ વાવથરાદની જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી રામપુરા એટા ચોકડી પાસે વિદેશી દારૂ ઝડપાયો 14,59,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે કુલ 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી તો વાવથરાથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં લાખોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે 8 જેટલા આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે અહીં સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે રામપુરા એટા ચોકડી પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અંદાજે 15 લાખની આસપાસનો વિદેશી દારૂનો આ જથ્થો છે જેને જપ્ત કરવામાં આવ્યો
આગળ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં ઉનામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના દરોડા. ચાંચકવડ રોડ પર આવેલી જોડિયા હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં કાર્યવાહી. મંદિર કમ્પાઉન્ડમાંથી ગાંજા સાથે મહિલાની ધરપકડ. મોબાઈલ ફોન સહિત ₹4,47,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 8 કિલો 833 ગ્રામ ગાંજાનો છોડ જપ્ત કરવામાં આવ્યો છે. તો ગીર સોમનાથથી આ સમાચાર છે, જ્યાં ઉનામાં મહિલા ગાંજાના છોડ છે તેની સાથે મહિલા મળી આવી હતી. એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. જોડિયા હનુમાનજી મંદિર કમ્પાઉન્ડમાં ગાંજા સાથે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તે અંગે મળતી માહિતી અનુસાર 8 કિલો 833 ગ્રામ ગાંજાનો જે છોડ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. સાથે 4,47,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કમ્પાઉન્ડમાં કાર્યવાહી દરમિયાન એક મહિલા એ ગાંજા સાથે મહિલા આવી હતી. એની સાથે હવે કેટલા લોકો જોડાયેલા છે તે અંગે તપાસ કરવામાં આવશે અને આસપાસ હજુ પણ શું આ પ્રકારના ગાંજાના છોડનું કોઈ વાવેતર થઈ રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. તો ગીર સોમનાથમાં ઉના ખાતે એટીએસ દ્વારા જે ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી. તો વેરાવળમાં જુગારધામ પર એસએમસીના દરોડા. સ્થાનિકો સાથે બબાલ થતા પીએસઆઈએ ફાયરિંગ કર્યું. દરોડા દરમિયાન એસએમસીની ટીમને સ્થાનિકોએ ઘેરી લીધી. પીએસઆઈએ 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. હવામાં ફાયરિંગનો વિડીયો સામે આવ્યો. વેરાવળ સિટી પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે. કુલ 34 આરોપીઓ સામે ગુનો નોંધાયો. કેટલાક આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ શરૂ કરાઈ છે. 56,500નો મુદ્દામાલ પોલીસે હાલ કબજે કર્યો. તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે દરમિયાન બબાલ સર્જાઈ હતી ત્યારનો આ વિડીયો છે જે હાલ સામે આવ્યો છે. આ બબાલ દરમિયાન પીએસઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધે છે કે વેરાવળમાં જ્યાં જુગારધામ ચાલતું હતું ત્યાં એસએમસીએ દરોડા પાડ્યા. તો આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં ધાનેરાના વાલેર પાસે ડમ્પરમાં આગ લાગી. ડમ્પરમાં આગ લાગતા નેશનલ હાઈવે પર અફરાતફરી મચી ગઈ. અહીં અફરાતફરીનો જે માહોલ સર્જાયો તે દરમિયાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ડમ્પરમાં ડામર ભર્યો હતો, જેના કારણે અચાનક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. તો ધુમાડાના ગોટા નીકળતા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠામાં આ બનાવ બન્યો નેશનલ હાઈવે પર કે જ્યાં ડમ્પર કે જેમાં ડામર ભરેલો હતો તેમાં અચાનક આગ લાગી જતા ડમ્પર સંપૂર્ણ બળીને ખાક થઈ ચૂક્યો છે. તો પોરબંદરમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી. પીજીવીસીએલે પ્રી મોન્સૂન કામગીરી પાછળ 1 કરોડ 10 લાખનો ખર્ચ કર્યો છે, આવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ બરડા પંથકના અનેક ગામોમાં આજે પણ જર્જરિત વીજ પોલ, જૂના વાયર અને જોખમી વીજ સામગ્રી યથાવત હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. જેના કારણે ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાવાની સાથે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો. કોંગ્રેસે પણ પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓનું કહેવું છે કે આયોજન મુજબ કામગીરી કરવામાં આવી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં વધુ કાર્યવાહી કરવામાં આવશે. અત્તર 18 વર્ષે કોઈ વાયરો નથી બદલાવ્યા, ઇંગલો નથી બદલાવ્યા, કોઈ થાંભલા નથી બદલાવ્યા. જે પડેગલ, ત્રાસા, વાંકા એમને એમ છે, કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તો આને જો તાત્કાલિક હવે પછી નહીં કરવામાં આવે તો અમે જલન આંદોલન કરશું. ગાંધી સિંધેરાએ પ્રી મોન્સૂન કામગીરીના પૈસાની ફાળવણી બાદ પણ પ્રી મોન્સૂન કામગીરી જે છે એમાં ક્યાંક ને ક્યાંક અછત જોવા મળે. તમે એકદમ વાડી વિસ્તારના અંતરિયાળ એરિયામાં જશો તો ઘણી જગ્યાએ જોવા મળે છે કે આ બધું પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ અને કોન્ટ્રાક્ટરો પાસેથી 100% કામ લઈને એટલીસ્ટ પ્રી મોન્સૂન કામગીરી એ કરાવડાવવી જોઈએ, જેથી કરીને ગામડાના માણસો અને ખેડૂતો છે એ હેરાન ના થાય. 1.10 કરોડના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે અને હજુ પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પ્રી મોન્સૂન અને